લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય, ચૈતર વસાવા અહીંયા નહીં આવે, એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના 2-3 લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવતા હોય તો બનાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या आंडू पांडू गांडू समझ के रखा है क्या? ये आदिवासी है, आदिवासी, यहाँ आदिवासियों का राज चलेगा। हमें कोईना पर अधिकारों की भीख नहीं मांगता। संविधान में हमारा बाबा साहेब ने जयपाल सिंह मुंडाए आदिवासियों ने अधिकारों आप्या छे। आ शेड्यूल एरिया छे અને સંવિધાનમાં લખ્યું છે શેડ્યુલ એરિયામાં આદિવાસીઓનું સ્વશાસન, ગ્રામ સભાના પાવર છે, રૂઢિગત ગ્રામ સભાના પાવરો છે। ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે, ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે, નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે। ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ। આજે તમે જોઈ લો, આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી। આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો, મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો, સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો। 9 થી 10,000 વર્ષ પહેલાની સંસ્કૃતિ સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી। તમે રામાયણ ઉઠાવીને વાંચો, सीता रामायण में सबरी बिल नो उल्लेख आवे छे, हनुमान जी नो उल्लेख आवे छे, निषाद राजा नो उल्लेख आवे छे। ए आपणा पूर्वजो हता, ए आपणा आदिवासीओ हता। महाभारत उठावीने वांची जोजो, एमां जे एकलव्यनी वात आवे छे जेनो अंगूठो द्रोणाचार्य द्वारा कापी लेवामां आवे छे, ए एकलव्य आपणा पूर्वज हता। तमे महाराणा प्रतापनो इतिहास वांचो, જ્યારે અકબરે મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા, ખુદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહોતા, ત્યારે પૂંજા બિલ જે સેના લઈને એમની સાથે ઊભા હતા એ આપણા આદિવાસી હતા ને આપણા બધાના પૂર્વજો હતા। તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો, જ્યારે ત્યાં મુગલોના આક્રમણો થયા, શિવાજી મહારાજ સામે ધનુષધારી જે દુદાબિલની સેના હતી તે આપણા પૂર્વજોની સેના હતી। સાથીઓ, તમે માનગઢનું યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો, ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં સ્વાયત્ત રાજની સમસભા મળી, 1507 લોકોને ત્યાં અંગ્રેજોએ ગોળીબારમાં મારી નાખ્યા, 900 લોકો ત્યાં ઘાયલ થયા, ગુરુ ગોવિંદજીને આજીવન કારાવાસની સજા આપી। એ વખતની લડાઈ જો કોઈ લડતા હોય અંગ્રેજો સામે તો એ આપણા પૂર્વજો હતા। દેશમાં 1857ના વિપ્લવને સૌથી પહેલાની લડાઈની વાત કરવામાં આવે છે, મંગલ પાંડેને સૌથી પહેલા શહીદોની વાત કરવામાં આવે છે। પણ તમે સંભાલ યુદ્ધ, જે વખતે પૂરા વિશ્વ પર અંગ્રેજોનું અડધા વિશ્વ પર રાજ હતું, જ્યારે જે સંભાલની ક્રાંતિ થયેલી એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજોએ કરી હતી। એ પૂર્વજો આપણા હતા, એ સમાજમાંથી આવીએ છે। ટાટિયા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, तिलका मांझी होय, जलकारी बाई होय के गुरु गोविंदगिरी होय के भगवान बिरसा मुंडा होय, आदिवासीओनी लड़ाई ए जमानामां अंग्रेजो सामे हती। अंग्रेजोनी सल्तनत आपणा पूर्वजोए हचमचावी दीधी। ए समाजमांथी आवीए छे, बिरादरमांथी आवीए छे। देशना विकासमां ज्यारे नर्मदा डेमनी जरूर पड़ी, ज्यारे गढડા डेमनी जरूर पड़ी, ज्यारे उकाई डेमनी जरूर पड़ी, आ विस्तारोमांथी ज्यारे लाकड़ू लई जवा माटे रोडनी जरूर पड़ी, रेलवेनी जरूर पड़ी, पाणी लई जवा माटे नहेरोनी जरूर पड़ी, आ विस्तारमां उत्पन्न थती वीजળી માટે લાઈનોની જરૂર પડી, ત્યારે મારા આદિવાસી સમાજે જમીનો આપી છે। દેશના વિકાસમાં લિગ્નાઇટના ખાણો અહીંયા છે, રેતીની ખાણો અહીંયા છે। આટલી મોટી યોગદાન અમે જ્યારે આપતા હોય અને દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ અમારા બાળકોના શિક્ષકો માટે અમારે આંદોલન કરવું પડે, શાળા માટે અમારે આંદોલન કરવું પડે, રોડ માટે અમારે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે અમારે આંદોલન કરવું પડે, અમારા યુવાનોએ રોજગારી માટે આંદોલન કરવું પડે। તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી, હવે આવેદન નિવેદન બંધ।
હવે જિંદાબાદ મુર્દાબાદ બંધ. હવે મારા સાથીઓ તમે જાગી જાઓ. આવનારા દિવસોમાં જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો દેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને ભીલ પ્રદેશ આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. દેશનું 29મું રાજ્ય અમને આપી દો, એની રાજધાની અમે કેવડિયા બનાવીશું, જે અમારો ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો, જેને આઝાદી બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારો મધ્યપ્રદેશ સાથે નાતો છે, આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે, આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે. આજે અમારી પૂજા વિધિ, અમારી પરંપરા, અમારો પહેરવેશ, અમારી બોલી, અમારી ભાષા આજે પણ અમારી એકબીજાની સરખી છે. આજે પણ અમે બોર્ડર લેસ થઈને એ લોકો સાથે રોટી બેટીઓનો વ્યવહાર કરીએ છીએ. એટલે જો સરકારો આવનારા ભવિષ્યમાં, આજે નહીં તો આવનારા વર્ષોમાં જો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે ભીલ પ્રદેશ રાજ્ય બનાવતા અટકાવી શકે. સંવિધાનમાં આર્ટિકલ 3 માં જોગવાઈ છે, સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ ભાષા આધારિત, જાતિ આધારિત રાજ્ય બનાવી શકે છે. અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં આજે 50 રાજ્ય છે. પણ આ લોકોને માત્ર આદિવાસી વિસ્તારોમાંથી કોલસો કાઢી જવો છે, રેતી લઈ જવી છે, વીજળી લઈ જવી છે, પાણી લઈ જવું છે, લાકડું લઈ જવું છે, અહીંની 73 ડબલ એની જમીનો છીનવી લેવી છે, કાચો માલ લઈ જવો છે, વન પેદાશો લઈ જવી છે, આપણા મજૂરો લઈ જવા છે. પણ આદિવાસીઓના વિકાસની વાતો આ લોકો કરતા નથી. ત્યારે સાથીઓ, ધારાસભ્યમાં હું એકલો નથી ચૂંટાયો. આદિવાસી વિસ્તારમાંથી અનામત 27 બેઠકોમાંથી 27 આદિવાસી ધારાસભ્ય ચૂંટાયા છે. કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ 27 તો આદિવાસીઓ ચૂંટાયા છે, બીજી કાસ્ટના નથી ચૂંટાયા. પણ જ્યારે મારી મા બેટીઓ સાથે અન્યાય થાય છે, મારી મા દીકરીઓ સાથે અત્યાચાર થાય છે, મારા ખેડૂત સાથે અન્યાય થાય છે, મારા યુવાન સાથે અન્યાય થાય છે, ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે, એક બી ધારાસભ્ય એ પરિવાર સાથે ઉભો નથી રહેતો કે સરકારમાં આપણા માટે બોલતો નથી. કેમ બોલતા નથી? સાથીઓ, એમને ટિકિટની જરૂર પડે છે, પણ એમણે જાણી લેવું જોઈએ, એમની કોઈ પણ પાર્ટી એમને ટિકિટ આપી દેશે, પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો એ ટિકિટ હાથે નહીં જોડશે તે દિવસે એનું ફોર્મ પાસ થવાનું નથી. હું ધારાસભ્ય બન્યો છું, કદાચ પાર્ટીઓ મને ટિકિટ આપી દેતી, પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં મેં નહીં મૂકતો તો મારું ફોર્મ પાસ થવાનું નહોતું. એટલા માટે સાથીઓ, હું આદિવાસી અનામત બેઠક પરથી ધારાસભ્ય બન્યો છું. આદિવાસી સમાજના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો છું. ગુજરાતના અંબાજીથી ઉમરગામ, મધ્યપ્રદેશના, રાજસ્થાનના અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજને જ્યાં પણ અન્યાય થશે ત્યારે ચૈતરભાઈ વસાવા રાતે 12 વાગે પણ ઉભા હશે. કોઈના બાપથી ડરતા નથી, કોઈના બાપથી અમે ડરતા નથી. અમે કોઈનું ખોટું કરતા નથી, કોઈના બાપથી ડરતા નથી. અમે જયપાલસિંહ મુંડા અને બાબા સાહેબે આપેલા સંવિધાનથી ચાલીએ છીએ. આ દેશ કોઈના બાપથી ચાલતું નથી, બંધારણથી ચાલે છે. અને અમે આજે પણ બંધારણને માનીએ છીએ. અહીંયા વહીવટી પ્રશાસનની વાત હતી કે પરવાનગી નથી આપતા, પણ એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટે આગળ આવ્યા છે. અમારે તમારી પરવાનગી કે પ્રશાસનની પણ જરૂર નથી. કે દિવસે અમારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, જે દિવસે સંવિધાન અને સંવાદને અમે સાઈડ પર મૂકીને અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું, તે દિવસે આ દેશમાં આર પારની લડાઈઓ થશે. એક બાજુ પ્રશાસન હશે, એક બાજુ પૂંજીપતિઓ હશે અને એક બાજુ આદિવાસી સમાજ હશે. અને એ દિવસે ઓરિજિનલ આદિવાસી કોણ હતો એની દુનિયાને ખબર પડી જશે. આજે અમે અમારા મા બાપ, અમારા બાપ દાદા પૂર્વજો અહીંયા વર્ષો જીવીને ગુજરી ગયા, બાપ દાદાઓના પરદાદાઓ ગુજરી ગયા, અને અમારે જાતિના દાખલા માટે મહિનો આટા મારવા